હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સરસ મજાના આપણે ચેપ્ટર નંબર 1 ના ઉદાહરણના દાખલાઓ આજે લઈને આવી ગયા છીએ, બરાબર છે. તો આ દાખલાઓ બહુ જ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, આપણને ખબર છે. થિયરી કરતા એક્ઝામ્પલ વધુ પૂછાતા હોય છે, તો આપણે 1 બાય 1 એક્ઝામ્પલ ચાલુ કરીએ, બરાબર છે. તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ નથી કરતા મિત્રો. તો જો તમારી સ્ક્રીન ઉપર તમને અહીંયા અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ સોલ્યુશનની એક સરસ મજાની ટ્રિક્સ પણ દેખાતી રહેશે, બરાબર છે મિત્રો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને આવનારા નવા લેક્ચર્સની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ઓકે, અને જોડે જોડે નોટ કરજો. જો નોટ ના કરવું હોય તો આ એક્ઝામ્પલની શીટ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપ જોઈન કરી અને તે ગ્રુપમાંથી તમે આ લેક્ચર્સની નોટ મેળવી શકશો. ઓકે મિત્રો, તો ચલો શરૂઆત કરીએ છીએ. ડન. પહેલું એક્ઝામ્પલ જુઓ. ચલો, પહેલા એક્ઝામ્પલમાં શું આપ્યું છે? તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે કેટલા 10⁹ ઇલેક્ટ્રોન જાય છે મિત્રો? ધ્યાન આપો અહીંયાથી. દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે, એટલે એનો મતલબ એવો થયો કે 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર જતો હશે? આ શોધવો પડે. જેટલા કુલમ વિદ્યુતભાર 1 સેકન્ડમાં જાય, બરાબર છે ને, તો એવો 1 કુલમ વિદ્યુતભાર જવા માટે કેટલો સમય લાગતો હશે? તો જુઓ અહીંયા, ચલો સમજો. પહેલા તો એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થાય મિત્રો? ખબર છે આટલી વસ્તુ? એક ઇલેક્ટ્રોનનો ચાર્જ છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો. હવે 10⁹ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો? તો જુઓ અહીંયા, 10⁹ ઇલેક્ટ્રોન હોય તો આપણે શું કરવું પડશે? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમને 10⁹ વડે ગુણી નાખો. એક ઇલેક્ટ્રોનનો આટલો ચાર્જ, તો 10⁹ ઇલેક્ટ્રોનનો કેટલો ચાર્જ? જ્યારે તમે ગુણાકાર કરશો મિત્રો, ત્યારે તમને આન્સર મળશે અહીંયાથી 1.6 ગુણ્યા 10⁻⁻ કુલમ. પડી ગઈ ખબર? એટલે 10⁹ કુલમ, અરે સોરી, 10⁹ જે ઇલેક્ટ્રોન છે એનો કુલ વિદ્યુતભાર આટલો છે. ઓકે, હવે આટલો વિદ્યુતભાર જવા માટે કેટલી સેકન્ડ? દર સેકન્ડ, એટલે દર 1 સેકન્ડે આટલો વિદ્યુતભાર જાય છે. તો જુઓ અહીંયા, 1.6 ગુણ્યા 10⁻⁹ સોરી 19 નહીં, 10⁻⁻, હે ને? ઓકે, 10 કુલંબ વિદ્યુતભાર માટે 1 સેકન્ડ લાગતી હોય મિત્રો, બરાબર છે ને? તો આપણને રકમમાં 1 કુલંબ કીધો છે, તો 1 કુલંબ વિદ્યુતભાર માટે કેટલો સમય લાગશે? ઓકે, તો કરીએ, સાદુરૂપ આપીએ. ચલો અહીંયાથી, તો અહીંયા 1 ગુણ્યા 1 ભાગ્યા શું થશે? 1.6 ગુણ્યા 10⁻⁹, બરાબર છે. આ સમય જે મળશે એ સેકન્ડમાં મળશે. તમે આનું સાદુરૂપ આપશો મિત્રો, એટલે જવાબ આવશે 0.625 ગુણ્યા 10 અહીંયા 10 છે ને, 1 જ મિનિટ, હે ને મિત્રો? અહીંયા 10 છે. ઓકે, 1.6 ગુણ્યા 10⁻⁻ છે, એટલે 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડ આવે. ઓકે, પડી ગઈ ખબર આટલી વસ્તુ? સરસ. આટલી સેકન્ડ લાગે. અને કદાચ જો આપણે વર્ષમાં શોધવું હોય આ જવાબ મિત્રો, તો શું લખાય? તો જુઓ અહીંયા, 1 વર્ષ એટલે 3600, બરાબર છે, સેકન્ડ 1 કલાકની. એવા 24 કલાક અને આવા 24 કલાક વાળા 365 દિવસ હોય તો આને કહેવાય 1 વર્ષ, 1 યર, બરાબર છે ને? સમજાય છે? ઓકે, તો આપણા જોડે કેટલી સેકન્ડ છે? આટલી સેકન્ડ બરાબર 1 વર્ષ. તો 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડ બરાબર કેટલા વર્ષ? તો આનું સાદુરૂપ આપી દઈએ. તો જુઓ અહીંયાથી, 0.625 ગુણ્યા 10⁻10 ગુણ્યા 1 વર્ષ, બરાબર છે. અને નીચે છેદમાં આવશે અહીંયાથી મિત્રો 3600 ગુણ્યા 24 ગુણ્યા 365, એટલે અહીંયા આપણને લગભગ એપ્રોક્સ 198 વર્ષ જવાબ મળશે. ઓકે, કેટલા વર્ષ? 198, જેને આપણે એપ્રોક્સિમેટ 200 વર્ષ કહી શકીએ છીએ. પડી ગઈ ખબર? કેટલા વર્ષ? 200 વર્ષ. મિત્રો જુઓ અહીંયા, 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે 200 વર્ષ લાગે, એટલે એટલી તો ખબર પડે કે 1 કુલમ વિદ્યુતભાર એ કઈ નાનો વિદ્યુતભાર નથી. ઓકે, પડી ગઈ ખબર? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. ઓકે, ઉદાહરણ નંબર 2. ભૈયા નોટ કરતા રહેજો જો નોટ કરવું હોય તો, બાકી તો નોટ્સ તમને મળી જશે. ઓકે, ચલો જુઓ હવે અહીંયાથી ઉદાહરણ નંબર 2. ઓકે, સરસ મજાનું ઉદાહરણ.
એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વીજભાર હશે? જેટલા ધન હોય એટલા ઋણ હોય, બરાબર છે ને? આપણે શોધી લઈએ ધન તો ઋણનું મૂલ્ય પણ મળી જશે. સમજો અહીંયાથી એક પ્યાલું પાણી એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો કે એક પ્યાલા પાણીમાં 250 ગ્રામ પાણી રહેલું છે. આપણે આવું માની લઈએ, કારણ કે ટેક્સ્ટ બુક ની અંદર જે આન્સર આપ્યો છે એ 250 ગ્રામ માનીને આપેલો છે. ઓકે, ક્લિયર. ચલો, હવે એક ગ્લાસની અંદર 250 ગ્રામ પાણી રહેલું હોય તો પહેલા આપણે શું કરવું પડશે? એનો અણુભાર, કેટલા અણુઓ છે આ બધું શોધવું પડશે. પછી આપણે એનો વિદ્યુતભાર શોધી શકીએ. એક અણુમાં રહેલો વિદ્યુતભાર, તો આવા 250 ગ્રામ પાણીમાં કેટલા અણુઓ છે એ અણુઓનો કુલ વિદ્યુતભાર શોધો તો તમને મળી જશે ધન અને ઋણ વિદ્યુતભાર. ઓકે, તો સમજો અહીંયા પહેલા તો 1 મોલ પાણી હોય, બરાબર, ધ્યાન આપો. અહીંયા 1 મોલ પાણીનું દળ કેટલું થશે મિત્રો? 18 ગ્રામ થાય. પડી ગઈ ખબર? કેટલા ગ્રામ થાય? 18 ગ્રામ. કેમ 18 ગ્રામ થાય ખબર છે? આટલી વસ્તુ જોજો અહીંયા. H2 જે છે એ કેટલા ગ્રામ થયા? 2 ગ્રામ, બરાબર છે. બીજી વસ્તુ, ઓક્સિજન કેટલા ગ્રામ? 16 ગ્રામ. તો આ બંનેને જ્યારે આપણે મિલાઈએ તો એક અણુ મળે H2O, અને H2O એટલે કેટલા ગ્રામ? 18 ગ્રામ. પડી ગઈ ખબર? ઓકે, H2O કેટલા ગ્રામ? 18 ગ્રામ. 1 મોલ પાણીનું દળ કેટલું મળી ગયું આપણને? 18 ગ્રામ, બરાબર છે. તો જુઓ અહીંયા 1 મોલની અંદર અણુઓની સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 1023 ઘાત. આ તો ખબર છે ને? ઓકે, સરસ. ચલો જુઓ અહીંયા તો આપણને એટલી ખબર પડે મિત્રો કે 18 ગ્રામ પાણી હોય તો આની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય? 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી મિત્રો? તો 6.02 ગુણ્યા 1023 ઘાત. આટલા અણુઓ હોય. પડી ગઈ ખબર? ઓકે, ચલો. તો અહીંયા આપણી જોડે કેટલા ગ્રામ પાણી છે? 250 ગ્રામ. તો અહીંયા 250 ગ્રામ પાણીમાં કેટલા અણુઓ છે? તો અણુઓની સંખ્યા શોધવાની થાય મિત્રો તો n બરાબર શું લખાય અહીંયાથી? 250 ગુણ્યા 6.02 ગુણ્યા 1023 ઘાત ભાગ્યા શું થશે અહીંયાથી? 18 ગ્રામ. તો અહીંયા અણુઓની સંખ્યા મળશે મિત્રો આપણને n બરાબર 83.611. ઓકે, ધ્યાન આપજો. સાદુરૂપ આપશો ને મિત્રો તમે કેલ્ક્યુલેટરથી? ફટાફટ તમે કેલ્ક્યુલેટર ચલાવવાની તો બહુ સારી રીતે જાણો જ છો, બરાબર? કેલ્ક્યુલેટરથી તમે સાદુરૂપ આપશો એટલે તમને અહીંયા 1 મોલ પાણીમાં રહેલા 250 ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા મળશે 83.611 into 10⁻23. આટલા અણુઓ હશે. પડી ગઈ ખબર? ઓકે, ચલો. હવે બીજી વસ્તુ, અણુઓમાં Z એટલે કે પરમાણુ ક્રમાંક કેટલો છે એ મુજબ આપણે એના વીજભારની ગણતરી કરી લઈએ. તો જુઓ અહીંયા સમજો. H2O માટે Z નું મૂલ્ય 10 થાય. આપણને ખબર છે. કેમ? તો H2 બરાબર હું આવું લખી શકું, Z નું મૂલ્ય કેટલું? 2. H હોય તો Z બરાબર 1, H2 Z બરાબર 2. ઓકે, ડન. તો એક ઓક્સિજનની અંદર 2 હાઇડ્રોજન છે મિત્રો, એટલે Z નું મૂલ્ય કેટલું લઈએ આપણે? 2. અને 1 ઓક્સિજન હોય તો એમાં Z નું મૂલ્ય કેટલું થશે મિત્રો? 8. પડી ગઈ ખબર? તો 10 પ્રોટોન H2O ના અણુમાં 8 ને 2 કેટલા? 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન રહેલા છે. પડી ખબર? H2O અણુમાં કેટલા? 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન રહેલા છે. તો આપણે વિદ્યુતભાર શોધવો હોય તો Q બરાબર 10 Ne. પડી ગઈ ખબર? ઓકે, ચલો. તો 10 Ne એટલે 10 ગુણ્યા n નું મૂલ્ય કેટલું? 83.611. ઓકે, 83.611 into 10⁻23 અને E નું મૂલ્ય કેટલું મૂકી દઈએ મિત્રો? 1.6 ગુણ્યા 10⁻19. તો અહીંયા તમે સાદુરૂપ આપશો તો Q તમને મળે છે ±1.34 ગુણ્યા 10⁷ કુલમ. પડી ગઈ ખબર? કેમ પ્લસ માઇનસ લખ્યું? કારણ કે જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર હશે, એટલા માટે પ્લસ માઇનસ લખેલું છે. ઓકે મિત્રો, જોઈ લો એકવાર એક્ઝામ્પલ. બહુ સરસ રીતે ગણેલો છે આપણે. ઓકે, ચલો જવા દઈએ ને. ઓકે, ડન. ભાઈ આ રીતે HCl માટે પણ આપેલું હોય, આવડવું જોઈએ MCQ, બરાબર? NaCl માટે પણ આપેલું હોય, આવડવું જોઈએ MCQ, બરાબર છે? આ તો એક્ઝામ્પલ છે, પરીક્ષાની અંદર પૂછાય છે વારંવાર. ઓકે, ચલો 3rd નંબરનું. સરસ. ત્રીજો એક્ઝામ્પલ જુઓ. ચલો ધ્યાન આપજો ભાઈ ખાસ. 2 બિંદુવત વિદ્યુતભાર વચ્ચે સ્થિત વિદ્યુત બળ માટે કુલમનો નિયમ, બરાબર છે? અને 2 સ્થિર બિંદુવત દળો વચ્ચે ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ. એ બંનેનો આધાર
સમજો અહીંયા ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. ઓકે, તો સમજો પહેલા તો આપણે લખીએ કુલમનો નિયમ. બે સ્થિત વિદ્યુત બળ એટલે કે બે વિદ્યુત ભાર સ્થિર આપેલા હોય તો એમના માટે સ્થિત વિદ્યુત બળ માટે આપણે કુલમનો નિયમ લખવો હોય તો Fe બરાબર શું લખી શકીએ? કે Q1 Q2 ભાગ્યા શું થશે મિત્રો? R² થાય કુલમનો નિયમ. ઓકે, એ જ રીતે આપણને અહીંયા બે સ્થિર દળ આપેલા હોય તો એમના વચ્ચે આપણે ગુરુત્વ બળનો નિયમ લખવો હોય તો એ શું થશે મિત્રો ખબર છે ને? Fg બરાબર ગુરુત્વ તો G m1 m2 ભાગ્યા R². બંને જુઓ Fe અને Fg બંને એકબીજા સાથે વ્યસ્ત વર્ગના સમપ્રમાણમાં છે, અંતરના વ્યસ્ત વર્ગના સમપ્રમાણમાં છે. ઓકે, ચલો હવે ઓપ્શન 1 જુઓ. ઓપ્શન 1 શું આપ્યું છે અહીંયાથી? ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. હવે પહેલા તો આપણે કરીએ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ બંનેનો ગુણોત્તર ગણીએ. બરાબર છે, તો જુઓ અહીંયા આવું લખાય. પહેલા એ નો પહેલો જ ઓપ્શન બરાબર છે. એ ઓપ્શનનો પહેલો ઓપ્શન પેટા ઓપ્શન છે. અહીંયા પહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ મિત્રો. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ. બરાબર છે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો આપણે ગુણોત્તર લેતા હોય કોનો ભાઈ? Fe/Fg. બરાબર છે ને? તો જુઓ અહીંયા Fe/Fg આપણે મૂલ્ય લખીએ છીએ કારણ કે આન્સર કેવો મળવો જોઈએ મિત્રો? ધન મળવો જોઈએ. ઓકે, ચલો ધન હોવું જોઈએ આન્સર આપણો. બરાબર છે, સરખામણી કરતા હોય તો આન્સર તો ઓબ્વિયસલી ધન જ હોય, એટલા માટે આપણે શું કરીએ? આને માનાંકમાં લખીએ. તો જુઓ અહીંયાથી શું થશે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુત ભાર તો સરખો હોય તો આવું લખાય કે Q² ભાગ્યા અંતરનો વર્ગ R² ડિવાઇડેડ બાય Fg એટલે G ઇલેક્ટ્રોનનું માસ અને અહીંયા પ્રોટોનનું માસ ભાગ્યા અંતરનો વર્ગ. બરાબર છે. હવે અહીંયાથી મિત્રો જુઓ અંતર ઉડી જશે. કેમ? આ બે ગયા, સરખું અંતર હશે. બે ઇલેક્ટ્રોન એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને અમુક અંતરે મૂકવામાં આવે તો અંતર તો સરખું થઈ ગયું. તો અહીંયાથી આપણને Fe અને Fg શું મળી ગયા? તો જુઓ અહીંયા કે Q² ભાગ્યા G_MEmP. ક્લિયર? આટલી વસ્તુ પડી ખબર કે Q² ભાગ્યા G_MEmP. હવે અહીંયા મૂલ્ય મૂકી દઈએ તો આપણને આ ગુણોત્તર મળી જશે. મૂલ્ય શું મૂકીએ? તો જુઓ K નું મૂલ્ય ખબર છે ને? 9 × 10⁹. ઓકે, તો 9 × 10⁹. બીજી વસ્તુ Q² એટલે ચાર્જ કેટલો? 1.6 × 10⁻⁻19 નો વર્ગ. બરાબર છે? ઓકે, દેખાઈ રહ્યું હશે તમને ડિસ્પ્લે ઉપર. ડિવાઇડેડ બાય G નું મૂલ્ય મૂકો. ખબર છે ને ભાઈ G નું મૂલ્ય કેટલું હતું? 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા ઇલેક્ટ્રોનનું માસ કેટલું છે? આપણને આપ્યું છે આ રહ્યું જુઓ 9.11 × 10⁻31. તો 9.11 ગુણ્યા 10⁻31 અને પ્રોટોનનું માસ કેટલું છે મિત્રો? 1.67 ગુણ્યા 10⁻27. બરાબર છે? ઓકે, હવે તમે આનું સાદુરૂપ આપશો તો તમને Fe અને Fg નું મૂલ્ય મળશે. કેટલું મળશે ભાઈ? બંનેનો ગુણોત્તર 2.27 ગુણ્યા 10⁻39. 2.27 ગુણ્યા 10⁻39. કોના માટે મળ્યું આ ભાઈ? આપણને એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બંનેને સ્થિર મૂકી દઈએ તો એ બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ અને બંને વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વ બળનો ગુણોત્તર મળ્યો આપણને. ઓકે, સરખા અંતરે જ છે માસ અને ચાર્જ એટલે. ઓકે, ચલો હવે એનું કામ પૂરું. ઇલેક્ટ્રોન પ્રોટોન. હવે બે પ્રોટોનની વાત કરીએ. બરાબર છે ને? તો બે પ્રોટોન માટે શું કરીએ આપણે? બે પ્રોટોનનો ગુણોત્તર લઈએ. તો જુઓ અહીંયા બીજો ઓપ્શન શું આપ્યો છે આપણને? એ ઓપ્શનનો પેટા ઓપ્શન નંબર 2. બરાબર છે? તો અહીંયા આપણે બે પ્રોટોન માટે. ઓકે, કેટલા પ્રોટોન માટે ભાઈ? બે પ્રોટોન માટે સમજીએ. તો જુઓ Fe/Fg બરાબર છે. આનું મૂલ્ય અંતર તો ઉડી જવાનું છે. અહીંયા લખી દઈએ આપણે Ke² અથવા તો Kq² ભાગ્યા G બે પ્રોટોન. તો M1 પણ માસ પ્રોટોનનું હશે અને M2 પણ માસ પ્રોટોનનું હશે. એટલે અહીંયા લખી નાખીએ M². બરાબર છે? બંને માસ પ્રોટોનના છે. તો અહીંયા શું થશે? સાદુરૂપ આપશું આપણે તો મૂલ્ય મૂકી દઈએ 9 × 10⁹ ગુણ્યા E² એટલે 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ
ભાગ્યા જી એટલે 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા માસ પ્રોટોનનું કેટલું તો 1.67 ગુણ્યા 10⁻27 બરાબર છે અને એનો વર્ગ તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને અહીંયા બે પ્રોટોનનો ગુણોત્તર મળી જશે મિત્રો 1.238 ગુણ્યા 10⁻36 પડી ગઈ ખબર કેલ્ક્યુલેટરથી તમે સોલ્યુશન કરી શકો છો ઓકે ડન આટલી વસ્તુ સરસ ચલો હજુ એક્ઝામ્પલ બાકી છે જુઓ અહીંયા શું આપ્યું છે રકમમાં આવે બીજું રકમમાં જોઈએ ઓકે એ અને બી ઓપ્શન પૂરો અને આ પ્રબળતાની સરખામણી હવે જુઓ બી ઓપ્શન ઇલેક્ટ્રોન અને પ્રોટોનને 1 એંગસ્ટ્રોમ દૂર મૂકેલા હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો બરાબર છે ને બંનેને શું કરવામાં આવે ભાઈ અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા એક પ્રોટોન બરાબર છે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આપણે જો શું કરી દઈએ 1 એંગસ્ટ્રોમ જેટલા દૂર મૂકી દઈએ 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર મિત્રો 10⁻10 મીટર અંતરે મૂકેલા હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ કેટલું હોય અને બંનેનો અલગ અલગ પ્રવેગ કેટલો હશે તો પહેલા તો આકર્ષણ બળ શોધી લઈએ તો જુઓ અહીંયા ચાલો શું થશે ભાઈ બી ઓપ્શન બરાબર છે તો અંતર r બરાબર જ્યારે 1 એંગસ્ટ્રોમ હોય 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર હોય ત્યારે બંને વચ્ચે ઉદ્ભવતું બળ શોધવું છે બરાબર તો F બરાબર kq² ભાગ્યા અંતરનો વર્ગ k એટલે 9 × 10⁹ q એટલે ઇલેક્ટ્રોન પ્રોટોનનો વીજભાર કેટલો થશે 1.6 ગુણ્યા 10⁻19 અને એનો વર્ગ અચ્છા ઠીક છે ભાગ્યા અંતર કેટલું છે 1 એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 અને એનો વર્ગ કરો તો 10⁻20 થઈ જશે પડી ગઈ ખબર અને તમે આનું સાદુરૂપ આપશો મિત્રો એટલે તમને ફોર્સ મળશે અહીંયાથી કેટલું મળે છે F બરાબર 2.3 ગુણ્યા 10⁻8 ન્યૂટન ઓકે પડી ગઈ ખબર સરસ સમજાઈ વસ્તુ હવે પ્રવેગ શોધી લઈએ તો પહેલો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હોય ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો હોય તો F બરાબર શું લખીએ આપણે QE યાદ છે ને F બરાબર Q × E બરાબર અથવા તે એક કામ કરો F નું મૂલ્ય મૂકી દો અહીંયાથી MA બરાબર QE તો ઇલેક્ટ્રોન માટે પ્રવેગ શું થાય AE બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માસ ઇલેક્ટ્રોનનું લખો અહીંયા અને સાદુરૂપ આપો તો અહીંયા તમને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે AE બરાબર Q એટલે 1.6 ગુણ્યા 10⁻19 અહીંયા તમને F બરાબર Q ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધું છે ને શોધવાનું ભાઈ ઓકે અરે રે આ ના કરો સોરી સમજો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આપી જ નથી આપણને મિત્રો તો ઇલેક્ટ્રિક ફિલ્ડની તો જરૂર જ નથી ને અહીંયા ઓકે સોરી તો F બરાબર ma કરી નાખો ડાયરેક્ટ ફોર્સ છે માસ છે અને એક્સેલરેશન છે બરાબર તો આપણે તો ડાયરેક્ટ લખીએ ને મિત્રો F બરાબર ma કેમ આ ઝંઝટમાં પડ્યા આપણે ઓકે સમજો અહીંયા શું થશે F બરાબર ma ઓકે તો પ્રવેગ ડાયરેક્ટ મળી જશે તો પહેલા આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધીએ તો AE બરાબર F બાય ઇલેક્ટ્રોનનું માસ તો F કેટલા થશે અહીંયાથી જુઓ અહીંયા તો F આપણને અહીંયા પ્રાપ્ત થયા કેટલા છે 2.3 ગુણ્યા 10⁻8 અને ઇલેક્ટ્રોનનું માસ કેટલું થાય મિત્રો 9.11 ગુણ્યા 10⁻31 આનું સાદુરૂપ આપશો એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો મળે છે જોઈ લેજો જરા બરાબર છે હું લખું છું આન્સર 2.5 ગુણ્યા 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર એકમ લખવો જરૂરી છે મિત્રો ઓકે આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળ્યો એ જ રીતે આપણે અહીંયા પ્રોટોનનો પ્રવેગ શોધીએ બરાબર છે પ્રોટોનનો પ્રવેગ કેટલો થાય તો AP બરાબર અહીંયા શું લખીએ ભાઈ F બાય ma F કેટલા છે 2.3 ગુણ્યા 10⁻8 અને પ્રોટોનનું માસ લખવાનું પ્રોટોનનું માસ કેટલું 1.67 ઓકે ગુણ્યા 10⁻27 તમે આનું સાદુરૂપ આપશો એટલે પ્રોટોનનો તમને પ્રવેગ કેટલો મળશે મિત્રો 1.38 ગુણ્યા 10⁻19 બરાબર છે 10⁻19 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આ આપણને પ્રોટોનનો પ્રવેગ પ્રાપ્ત થયો ઓકે મિત્રો ક્લિયર જરા જોઈ લેજો સોલ્યુશન કેલ્ક્યુલેટરથી એકવાર ચેક પણ કરી લેજો જેથી કરીને જો કોઈ નાની મોટી ભૂલ હોય તો તમને ખબર પડી જશે મેં વાસ્તવમાં ભૂલ રહે એવી ગણતરી રાખી જ નથી બરાબર છે તો ટ્રાય
કરવો તો પડશે જ. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ સવાલ ઉપર જોઈએ. બરાબર છે, આ સવાલ ખબર પડી ગઈ. આ સવાલની અંદર શું કર્યું મિત્રો આપણે? પહેલા તો ગુણોત્તર શોધો ઇલેક્ટ્રોન પ્રોટોનના ફોર્સ વચ્ચેનો. બરાબર છે, સંબંધો શું છે એ જોયા. બરાબર, ત્યાર પછી આપણે અંતર આપેલું હતું તો અંતર ઉપરથી ફોર્સ શોધી લીધું. અહીંયા ફોર્સ મળી ગયું. પછી આપણે શું કર્યું? ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ શોધી લીધો અહીંયા. બરાબર છે, ઓકે સરસ. ચલો નેક્સ્ટ સવાલ. ઓકે, રકમ આપી છે બહુ સરસ મજાની. શું આપ્યું જુઓ અહીંયા. દેખાતી હશે બધાને. હું વાંચતો જઉં છું નીચે. જો ના ખબર પડે તો ફરીથી સમજાવીશ. ઓકે, ધાતુના વિદ્યુત ભારિત ગોળા એ ને નાયલોનની દોરી વડે લટકાવેલો છે. સરસ. આકૃતિમાં દર્શાવેલું છે. આકૃતિ પછી સમજાવું તમને. અવાહક હેન્ડલ વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી. બીજો વિદ્યુત ભારિત ગોળો કેટલો છે મિત્રો? બી આપેલો છે. બરાબર છે ને? આ બીજો ગોળો આપ્યો છે બી. એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું રહે? 10 સેન્ટીમીટર. બે વિદ્યુત ભારિત ગોળા છે અને બંનેને એકબીજાની નજીક લાવો છો તો બંનેની વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર હોય છે. ઓકે, આનાથી એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. બરાબર છે, ઓકે. એ અપાકર્ષે છે, બંનેને નજીક લાવો એટલે એનું અપાકર્ષણ થાય છે. બરાબર છે, ઓકે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર માપીને, અરે અચ્છા છોડો, આપણે એટલું યાદ રાખો, અપાકર્ષણ થાય છે. ઓકે, એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે અને પછી સી અને ડી ને શું કરવામાં આવે છે મિત્રો? દૂર કરી બી ને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે? એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓ પરિમાણ સમાન છે બધાના. જુઓ, પહેલા બે ગોળા મૂક્યા, બંને ગોળા વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર એટલે બંને વચ્ચે અપાકર્ષણ થયું. ઓકે, ક્લિયર. હવે શું કરવામાં આવે છે? આ એ અને બી ગોળાને બીજા સી અને ડી ગોળા સાથે ટચ કરાવવામાં આવે છે. ઓકે, પણ સી અને ડી વિદ્યુત ભારિત નથી એટલે શું થશે? એ અને બી ઉપરથી અડધો વિદ્યુત ભાર ક્યાં જતો રહેશે? સી અને ડી ઉપર જતો રહેશે. ઓકે, સરસ. હવે સી અને ડી ઉપર જતો રહે વિદ્યુત ભાર, તો એ અને બી ને હવે 5 સેન્ટીમીટરે લાવો, તેમની વચ્ચે કેટલું બળ ઉદ્ભવશે? ઓકે, આ આપણે સોલ્વ કરવાનું છે. તો જુઓ અહીંયા આકૃતિ આપી છે. સરસ. અહીંયા જુઓ, એક એ ગોળો આપેલો છે, આ રહ્યો, અને એક બી ગોળો આપેલો છે. બંને વચ્ચે અંતર 10 સેન્ટીમીટર છે. માની લો કે આ અંતરને હું આર કહી દઉં. બરાબર છે ને? તો આ બંને ગોળા વચ્ચે આના ઉપર વિદ્યુત ભાર છે ક્યુ અને આના ઉપર વિદ્યુત ભાર ક્યુ. તો આ બંને વચ્ચે લાગતું ફોર્સ કેટલું? તો એફ બરાબર કે ક્યુ સ્ક્વેર ભાગ્યા અંતરનો વર્ગ આર સ્ક્વેર. પડી ખબર? અચ્છા, કે ક્યુ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર. હવે શું કરવામાં આવે છે ભાઈ? આ જે બે ગોળા હતા ક્યુ અને ક્યુ વીજભાર વાળા, એમને અહીંયા 0 0 સી અને ડી આ બે ગોળા છે એમની સાથે ટચ કરાવવામાં આવે છે. હવે ટચ કરાવીએ એટલે શું થાય? નવો વિદ્યુતભાર બની જાય આના ઉપર કેટલો? Q/2 અને અડધો આના ઉપર આવી જશે Q/2, અડધો આના ઉપર રહેશે Q/2 અને અડધો આના ઉપર આવી જશે Q/2. તો આ જે પહેલા Q વિદ્યુતભાર હતા એ તો હવે ગયા, બંને ઉપર અડધા અડધા વેચાઈ ગયા છે. હવે આ બે ગોળા એ અને બી, આ એ અને બી, હવે બંનેને શું કરવામાં આવે? 5 સેન્ટીમીટર એટલે 10 સેન્ટીમીટરનું અડધું અંતર થઈ ગયું. તો અહીંયા નવું અંતર આર ડેશ કેટલું મળ્યું ભાઈ? પહેલા કરતા અડધું થઈ ગયું. અને વિદ્યુતભાર પણ કેવો થઈ ગયો? Q/2. તો આ બંને ગોળા વચ્ચે ઉદ્ભવતું ફોર્સ કેટલું હોય? તો એફ ડેશ શોધવાનું છે કે ક્યુ સ્ક્વેર, ક્યુ એટલે Q/2 નો વર્ગ ભાગ્યા અંતર કેટલું થઈ ગયું મિત્રો? R²/4. R/2 નો વર્ગ એટલે શું લખાય? R²/4. ઓકે, તો આનું સાદુરૂપ આપીશું તો એફ ડેશ બરાબર શું લખાશે? કે Q²/4 ડિવાઇડેડ બાય R²/4. 4 ગયા અહીંયાથી, તો એફ ડેશ બરાબર શું મળ્યું આપણને? કે Q²/R², જે પહેલા હતું એટલું ને એટલું જ ફોર્સ પ્રાપ્ત થયું. બરાબર છે? એટલે વિદ્યુતભાર અડધો કરવામાં આવે મિત્રો અને અંતર અડધું કરવામાં આવે તો ફોર્સ પહેલા હતું એટલું ને એટલું રહેશે. ક્લિયર? સમજાઈ ગઈ વસ્તુ? ઓકે, બે ગોળાઓને નજીક લાયા પણ નજીક લાયા એટલે શું થઈ ગયું? વિદ્યુતભાર પણ અડધો કર્યો તો આપણે. તો અંતર અડધું થયું, વિદ્યુતભાર અડધો થયો, તો ફોર્સમાં કોઈ જ ફેરફાર થશે નહીં, પહેલા જેટલું ફોર્સ હતું એટલું ને એટલું જ રહેશે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ સવાલ, ઉદાહરણ નંબર 1.5. ઓકે, જુઓ અહીંયા. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 દરેક Q બરાબર છે. અહીંયા Q1, આ Q2 અને Q3 ત્રણેય વિદ્યુતભાર Q બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q પર લાગતું બળ કેટલું?
મધ્ય કેન્દ્ર ઉપર ક્યુ મૂકી દો, બરાબર છે, અહીંયા કેપિટલ ક્યુ મૂકેલો છે, આ રહ્યો. તો આના ઉપર કેટલું ફોર્સ લાગે? તો જુઓ ભાઈ, આ દરેક વિદ્યુતભાર સમાન છે અને સમમિતીય રચના બનાવે છે. તો સમમિતીય રચના હોય ત્યારે કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય? 0 હશે. કેવું હશે ભાઈ? પરિણામી ફોર્સ 0 હશે. તો અહીંયા લખાય મિત્રો, આપણે લખવું હોય તો કે વિદ્યુતભાર સંતુલિત અવસ્થામાં રહે છે. વચ્ચે વાળો વિદ્યુતભાર કેવો થઈ જાય? સંતુલિત. બધી બાજુથી સરખું બળ લાગે, અહીંયાથી, આ બાજુથી, આ બાજુથી, આ બધા બાજુથી કેવું? સરખું ફોર્સ લાગે. તો વિદ્યુતભાર જે આપેલો છે આપણને એ કેવો રહેશે ભાઈ? કયો વિદ્યુતભાર? કેન્દ્રવાળો. કેન્દ્રમાં ક્યુ વિદ્યુતભાર છે. વિદ્યુતભાર ક્યુ એ સંતુલિત અવસ્થામાં રહેશે. પડી ગઈ ખબર? સંતુલિત અવસ્થામાં કેમ રહેતો હોય? કારણ કે એના ઉપર લાગતું પરિણામી ફોર્સ કેવું હોવું જોઈએ મિત્રો? 0. કેવું હશે? 0. એટલા માટે એ કેવી અવસ્થામાં હશે? સંતુલિત અવસ્થામાં. પડી ગઈ ખબર? ઓકે. નેક્સ્ટ ઉદાહરણ 1.6 જોઈએ. ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ અને -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુતભાર કેટલું બળ લાગતું હશે? ઓકે, સરસ સવાલ છે. ચલો જુઓ, અહીંયા શોર્ટ ટ્રીક થી જ ગણીએ છીએ મિત્રો, આપણે કોઈ વધારે માથાકૂટ કરીશું નહીં. ખબર છે ને, બે સમાન સદિશો એકબીજાથી થીટા ખૂણે હોય તે બંને વચ્ચે રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું હોય? રિઝલ્ટન્ટ R બરાબર 2a cos θ/2. સદિશના ચેપ્ટર્સ મેં ભણાયેલા છે, તો એની અંદર જરા લેક્ચર એકવાર રિવાઇઝ કરી લેજો, જેથી કરીને તમને ડાઉટ્સ બધા ક્લિયર થઈ જશે. ચલો આપણે ગણીએ અહીંયા એક્ઝામ્પલ. જુઓ, અહીંયા સમબાજુ ત્રિકોણ, દરેક બાજુ લંબાઈ કેટલી છે? L. દેખાય છે અહીંયા? ઓકે. તો આ ખૂણો કેટલા ડિગ્રીનો બનશે મિત્રો? 60 ડિગ્રી. ઓકે. અંદરવાળો ખૂણો આ 60 ડિગ્રી, આ પણ ખૂણો કેટલો? 60 ડિગ્રી. પણ અહીંયા આ બે ફોર્સ જે લાગે છે બહારની બાજુ બી બિંદુએ અને સી બિંદુએ, એ બંને ફોર્સ વચ્ચે ખૂણો કેટલો છે મિત્રો? 120 ડિગ્રી. બરાબર છે ને? અહીંયા પણ 120 ડિગ્રી. ઓકે, ચાલો. તો પહેલા વાત કરીએ આપણે એ બિંદુની. બરાબર છે? અહીંયા પહેલા ફોર્સ શોધીએ આપણે કયા બિંદુ માટે? એ બિંદુ માટે. ઓકે, ચાલો. તો એ બિંદુ, તો જુઓ, આ Q3 વિદ્યુતભાર Q1 ને શું કરશે? પોતાની તરફ ખેંચે, કારણ કે આ માઇનસ છે. તો આ Q3 વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવશે અને Q2 વિદ્યુતભાર પોઝિટિવ છે, એ આને આ બાજુ રિપલ કરશે. એટલે બંને વચ્ચે ખૂણો 120 ડિગ્રીનો બનશે. બરાબર છે? થીટા કેટલા ડિગ્રી છે? 120 ડિગ્રી. ઓકે. તો આ બંનેના કારણે જે પરિણામી બળ લાગે છે F, એ કેટલું હશે? જેને આપણે F1 કહી દઈએ. બરાબર છે? તો F1 બરાબર 2F cos θ/2. તો આવું લખાય, 2F cos થીટા કેટલા છે? 120/2. તો અહીંયા શું થશે? 2F cos 120/2 એટલે cos 60, અને cos 60 નું મૂલ્ય કેટલું થઈ જાય મિત્રો? 1/2. તો અહીંયા લખી નાખીએ cos 60, અને 2F cos 60 એટલે કેટલા મિત્રો? 1/2. 2 થી 2 ગયા, તો આપણને F1 ફોર્સ કેટલું મળશે? F મળશે. ઓકે. આપણે મૂલ્ય લખીએ છીએ એટલે હંમેશા ધન લખીશું. બરાબર છે? મૂલ્ય લખીએ છીએ એટલા માટે કેવું લખીએ આપણે અહીંયા? ધન. જુઓ, અહીંયા F1 કેટલા આવી ગયા? F આયા. હવે F2 શોધી લઈએ. તો F2 એટલે બી બિંદુએ મૂકેલા Q2 ઉપર. તો જુઓ, આ સી વિદ્યુતભાર Q2 ને પોતાની તરફ ખેંચે અને Q1 વિદ્યુતભાર છે એ Q2 ને એનાથી દૂર કરશે. એટલે અહીંયા ખૂણો કેટલો બનશે મિત્રો? 120. તો 120 બનતો હોય તો બી બિંદુ માટે પણ આપણે 120 ખૂણા માટે આ જ ફોર્સ લખી શકીએ. તો અહીંયા લખું બી બિંદુ માટે. ઓકે. તો બી બિંદુ માટે નેટ ફોર્સ F2 બરાબર 2F cos θ/2. કેટલો ખૂણો છે ભાઈ બી બિંદુ ઉપર? 120 ડિગ્રી છે થીટા. ઓકે, સરસ. તો અહીંયા શું થશે? 2F cos 120/2 એટલે 60. તો અહીંયાથી આપણને F2 કેટલા મળી જશે મિત્રો? F મળી જશે. ઓકે, ચલો હવે સી બિંદુની વાત કરો. તો સી બિંદુ માટે ગણતરી કરીએ આપણે. તો જુઓ, અહીંયા સી બિંદુમાં શું છે? આ રહ્યું. તો સી બિંદુ અહીંયા છે. તો આ પ્લસ વિદ્યુતભાર માઇનસ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચે, અને આ પ્લસ વિદ્યુતભાર આ માઇનસ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચે. તો બે બળ વચ્ચે F13 F32 વચ્ચે ખૂણો કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. તો પરિણામી ફોર્સ વચ્ચેની બાજુ લાગશે. તો થીટા કેટલા લઈશું મિત્રો હવે આપણે? 60 ડિગ્રી. તો સી બિંદુ માટે થીટા કેટલા છે? 60 ડિગ્રી. તો F3 બરાબર 2F cos 60. તો 2F એમના એમ cos 60 બરાબર શું થશે મિત્રો? √3/2. ઓકે,
સો √3/2 2 થી 2 ગયા તો F3 ફોર્સ કેટલું આવ્યું √3f. તો આપણને ત્રણેય ફોર્સ મળી ગયા. કેટલા મળ્યા તો F1 બરાબર F2 આપણને F જ પ્રાપ્ત થાય છે, જ્યારે F3 આપણને મળે છે √3f. બરાબર છે ને? ઓકે, જે આપણે રકમમાં પણ અહીંયા લખેલું હતું મેં જોડે આ રહ્યું. દેખાય છે? F1 F2f અને F3 √3f. પડી ગઈ ખબર મિત્રો? ઓકે, સો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. ચલો 7મું નંબરનું ઉદાહરણ. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. બરાબર છે? ટ્રાય કરીએ આપણે ગણવાનો અને બહુ આસાનીથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો જુઓ અહીંયા. એક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન 2.0 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું અંતરનું પતન પામે છે. બરાબર? અહીંયા ઉપરથી નીચે પડે છે. આ કેટલું પતન પામે છે ભાઈ? 1.5 સેન્ટીમીટર. બરાબર છે? ઓકે. ક્ષેત્રનું મૂલ્ય અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે એટલે અહીંયા ઉપરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું અને અહીંયા હવે નીચેની બાજુ કરી દેવામાં આવે છે. ઓકે. અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. પહેલા ઇલેક્ટ્રોન હતો, હવે અહીંયા પ્રોટોન છે. બરાબર છે? અહીંયા શું હતું ભાઈ? ઇલેક્ટ્રોન પતન પામે છે અને અહીંયા પ્રોટોન પતન પામે છે. તો આ કિસ્સામાં વિદ્યુત ભારને નીચે પડવા માટે પતન માટે લાગતો સમય ગણો. બરાબર છે? અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. ઓકે, સમજો અહીંયા. ગુરુત્વની અસર હેઠળ જ્યારે કોઈ પદાર્થ પડતો હોય ને મિત્રો, તો એના માટે આપણે એક સૂત્ર છે, ખબર છે ને? કયું? T બરાબર 2h/g. આવું એક સૂત્ર છે. અને આ g એટલે અસરકારક g લખવું પડે આપણે. કેવો? અસરકારક g લખવું પડશે. ઓકે, આ સૂત્ર પરથી જ આપણે એક્ઝામ્પલ ગણી લઈએ ને. કારણ કે આપણે 11માં જોયું હતું કે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વ બળની અસર હેઠળ મુક્ત પતન કરતો હોય તો એના માટે ટાઈમ આટલો લાગે ઉપરથી નીચે પડવા માટેનો. ઓકે, સરસ. બીજી વસ્તુ કે રકમની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું હતું મિત્રો 2.0 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, ચલો. બીજી વસ્તુ, અને જે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે એટલે કે એને ઊંચાઈ કહેવાય, d બરાબર h. બરાબર છે? એ કેટલી આપી હતી આપણને? 1.5 સેન્ટીમીટર. ઓકે, અને 1.5 સેન્ટીમીટરના મીટર કેટલા થશે મિત્રો? તો 1.5 × 10⁻² મીટર થઈ જાય. સરસ. ચલો, હવે ઇલેક્ટ્રોન જ્યારે નીચે પડતો હોય, સમજો અહીંયાથી કોણ નીચે પડતું હોય મિત્રો? આ ઇલેક્ટ્રોન જ્યારે નીચે પડતો હોય તો આપણે ઇલેક્ટ્રોનનો ટાઈમ ગણી લઈએ. બરાબર છે? અને પછી આપણે પ્રોટોનની વાત કરીએ. તો પહેલા આપણે લખીએ પહેલો ઓપ્શન, ઇલેક્ટ્રોન માટે ટાઈમ શોધીએ. TE કહી દઈએ એને. તો શું થશે ભાઈ? તો TE બરાબર 2, ઊંચાઈ કેટલી લીધી છે આપણે? d જેટલી. અને અહીંયા ગુરુત્વ પ્રવેગ અસરકારક લેવાનો છે. બરાબર છે? અસરકારક. તો અસરકારક પ્રવેગ જુઓ, વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષે ગુરુત્વ પ્રવેગ ખૂબ જ નાનો છે. પડી ગઈ ખબર? કઈ રીતે ખબર પડશે? તો આપણે એ પ્રવેગ શોધીએ પહેલા. તો જુઓ અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે નીચે પડે ત્યારે એનો પ્રવેગ કેટલો હોય? આ તો મૂલ્ય કેવું છે ભાઈ? g ને અવગણવાનું છે. કેમ અવગણવું પડશે આપણે? એનું રીઝન છે. તો જુઓ, જ્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મુક્ત પતન કરે તો એનો પ્રવેગ કેટલો થાય? E બરાબર EE/me. ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો થશે. ઓકે, તો આની ગણતરી કરો. E નું મૂલ્ય 1.6 × 10⁻19. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલા આપેલા છે આપણને? આ રહ્યા. તો 2.0 × 10⁴ ભાગ્યા ઇલેક્ટ્રોનનું માસ 9.11 × 10⁻31. તમે આનું સાદુરૂપ આપશો તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને મળશે અહીંયાથી 0.35 ગુણ્યા, સમજો અહીંયા 0.35 ગુણ્યા 10 કેટલી ઘાત મળશે મિત્રો? 16 મીટર/સેકન્ડ². આટલો પ્રવેગ મળે છે ઇલેક્ટ્રોનનો. અને એની સામે g નો પ્રવેગ કેટલો છે? 9.8 મીટર/સેકન્ડ². તો આની સાપેક્ષે આને અવગણવો પડે. તો અસરકારક પ્રવેગ આપણે કેટલો લખીએ? એ લખીએ. બરાબર છે? આમ તો g ને પણ એડ કરવો પડે, પણ g એડ કરવાની જરૂર નથી ભાઈ, બહુ નાનો છે, એને અવગણી દો. બરાબર છે? તો અહીંયા TE આટલું થઈ જાય. તો t એટલે 2 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું? 1.5 × 10⁻² ભાગ્યા પ્રવેગ કેટલો મળ્યો? આ રહ્યો. મૂકી દઈએ અહીંયા 0.35 ગુણ્યા 10⁻16. ઓકે, અને આ સાદરૂપ આપવામાં આવશે મિત્રો. તો TE ઇલેક્ટ્રોનને મુક્ત પતન માટેનો સમય મળે છે 2.9 × 10⁻9 સેકન્ડ, જેને આપણે કહી દઈએ 2.9 નેનો સેકન્ડ.
પડી ગઈ ખબર? શું કહી દઈએ મિત્રો? 2.9 નેનો સેકન્ડ. ઓકે, ચલો હવે બીજાની વાત કરીએ આપણે પ્રોટોનની. પ્રોટોન નીચે પડતો હોય ત્યારે પ્રોટોનનો પ્રવેગ કેટલો થાય? તો એપી બરાબર ઈ બાય એમપી લખી દઈએ. તો 1.6 ગુણ્યા 10 - 19 2 ગુણ્યા 10 ભાગ્યા પ્રોટોનનું માસ 1.67 ગુણ્યા 10 - 27. આનું સાદુરૂપ આપો તો પ્રોટોનનો પ્રવેગ મળી જશે મિત્રો તમને 1.9 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રોટોનનો પ્રવેગ મળી ગયો અહીંયા. ઓકે, સરસ. પડી ખબર? જોઈ લો મિત્રો, આ કોનો પ્રવેગ મળ્યો આપણને? પ્રોટોનનો પ્રવેગ મળી ગયો. તો આપણે પ્રોટોન માટે ટીપી શોધીએ તો ટીપી શું થશે ભાઈ? તો ટીપી બરાબર આ સૂત્ર 2 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું? 1.5 ગુણ્યા 10 - 2. ઓકે, 10 - 2 ભાગ્યા અહીંયા પ્રવેગ કેટલો છે પ્રોટોનનો? તો એ હવે પ્રોટોનનો પ્રવેગ મૂકવાનો ભાઈ 1.9 ગુણ્યા 10 અને આનું વર્ગમૂળ કરો તો તમને અહીંયા પ્રોટોનનો સમય મળી જશે કેટલો ભાઈ? 1.3 ગુણ્યા 10 - 7 સેકન્ડ. ઓકે, 1.3 ગુણ્યા 10 - 7 સેકન્ડ. બરાબર છે? ડન. આવડી જશે મિત્રો. સો શોર્ટકટ ફોર્મ્યુલા આપણે આ યાદ રાખી લઈશું. TE બરાબર 2H/G. આ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરેલી છે. ઓકે, સો ચિંતા કરવાની જરૂર નથી. 100% સાચો એક્ઝામ્પલ છે, પરીક્ષાની અંદર પૂછાતો હોય છે મિત્રો 3 થી 4 માર્કની અંદર. બરાબર છે? સો ટાઈમ ના વેસ્ટ કરતા અને આ જ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરજો. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ સવાલ જુઓ 1.8. ઓકે, ચલો જુઓ અહીંયા 1.8 નંબરનો એક્ઝામ્પલ બહુ સરસ મજાનો છે. ધ્યાન આપો હવે અહીંયા 1.8 શું કીધું છે? 10 - 8 કુલમ અને -10 - 8 કુલમના મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભાર અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. બરાબર છે? ઓકે, આકૃતિમાં દર્શાવેલા છે Q1 અને Q2. ક્યાં છે ભાઈ? આ રહ્યા. એક આ Q1 છે અને બીજો વિદ્યુતભાર અહીંયા Q2 છે. બંનેને એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B, C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. એ બિંદુ એટલે આ રહ્યું. તો પહેલા એ બિંદુએ ગણતરી કરી લઈએ. બરાબર છે? એ બિંદુ ક્યાં છે? વચ્ચે છે. તો જુઓ અહીંયા ધ્યાન આપજો ભાઈ. એ બિંદુ જ્યાં આપ્યું છે ત્યાંની આપણે થોડી ચર્ચા કરીએ. તો આ પ્લસ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને આ માઇનસ વિદ્યુતભાર છે. જુઓ Q1 કેટલા છે? 10 - 8 કુલમ અને Q2 કેટલા છે? -10 - 8 કુલમ. બરાબર છે? તો આ વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ હશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, તો જુઓ E1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર અને E2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં થાય છે. ઓકે, પણ એ બિંદુ સુધીનું અંતર કેટલું? તો આ 0.5 મીટર અને આ પણ 0.5 મીટર. ઓકે, સરખા અંતર છે બંને, તો વિદ્યુત ક્ષેત્ર પણ સરખું એક જ દિશામાં ઉદ્ભવે અને સરખું વિદ્યુત ક્ષેત્ર જ્યારે એક જ દિશામાં ઉદ્ભવતું હોય ત્યારે એ બંને વિદ્યુત ક્ષેત્રનો શું કરવાનો ભાઈ? સરવાળો કરી દઈશું આપણે. તો અહીંયા આવું લખી શકાય. જુઓ પહેલા લખીએ આપણે એ બિંદુ માટે. ઓકે, તો એ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય તો E બરાબર પહેલાનું વિદ્યુત ક્ષેત્ર વત્તા બીજાનું વિદ્યુત ક્ષેત્ર. બંને સમાન છે. બંને સમાન હોય તો આપણે 2E લખી શકીએ. ઓકે, બંને સમાન છે, સેમ ડિસ્ટન્સ છે, બિંદુ આવેલું છે બે વિદ્યુતભારથી, એટલા માટે બંનેનું વિદ્યુત ક્ષેત્ર સરખું હોય અને એ બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય તો આપણે 2E લખી શકીએ. બરાબર છે ને? તો કેટલા થશે? તો EA બરાબર 2 ગુણ્યા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળશે મિત્રો? 2 ગુણ્યા શું લખાય? બોલો 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 બોલો. ઇલેક્ટ્રિક ફિલ્ડ કે Q ભાગ્યા અંતરનો વર્ગ અને અંતર કેટલું છે? 0.5. આ બાજુ પણ 0.5. તો આનું સાદુરૂપ આપીશું તો 2 ગુણ્યા 9 into 10⁹ સમજીએ 2 ગુણ્યા 9 into 10⁹ ઇન્ટુ Q કેટલા છે? 10 - 8 પ્લસ જ મૂલ્ય, દિશા તો આપણને ખબર પડી ગઈ છે, ડિવાઇડેડ બાય 0.05 નો વર્ગ. ઓકે, પડી ગઈ ખબર? તો અહીંયા તમે જ્યારે એક્ઝામ્પલ ગણશો અને સોલ્યુશન લાવશો તો તમને અહીંયા જવાબ મળશે ભાઈ 9 દુ 18 અને સાદુરૂપ આપશો તો EA બરાબર કેટલા મળશે તમને? એક આ બાજુ, બંને એક જ દિશામાં છે તો બંનેને આપણે એડ કરીએ તો બંનેના કારણે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે 7.2 ઇન્ટુ 10 કેટલા થશે ભાઈ? 10⁴.
ન્યૂટન પર કુલમ. આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે એ બિંદુએ. કેમ? બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. એક જ દિશામાં હોય તો બંનેને ડાયરેક્ટલી એડ કરવાના. અલગ અલગ શોધીને પણ ગણતરી કરી શકાય મિત્રો. ઓકે, તમે અલગ અલગ શોધશો તો બી ગણતરી એ જ કરશો અને એ જ વસ્તુ તમને પ્રાપ્ત થશે. બરાબર છે ને? ઓકે, કોઈ ઇસ્યુ નથી આની અંદર. ચલો હવે વાત કરીએ આપણે બી બિંદુની. ચલો બી બિંદુ ક્યાં છે? અહીંયા છે, આ રહ્યું. ઓકે, તો Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? બહારની બાજુ, જેને આપણે પહેલું વિદ્યુત ક્ષેત્ર કહીએ. અને Q2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ આવશે, જે એની અંદરની તરફ હશે. પણ બંનેના અંતર અલગ અલગ છે. તો જુઓ Q1 થી અંતર કેટલું? 0.5 અને Q2 થી કેટલું અંતર થશે? આટલું થશે. Q2 થી કેટલું અંતર થશે મિત્રો? આટલું. અને આ અંતર કેટલું? 0.05 0.05 0.05 એટલે 0.15. કેટલા થાય ભાઈ? 0.15 મીટર થશે. તો આપણે શું કરીએ? બંને અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર શોધો અને અહીંયા બંને વિરુદ્ધ દિશામાં છે. દેખાય છે ને? બંને વિરુદ્ધ દિશામાં છે. તો પછી બંનેની શું કરી દઈએ આપણે? બાદબાકી કરી દઈએ. તો બી બિંદુ માટે આપણે ગણતરી કરી લઈએ. તો ચલો અહીંયા જુઓ, બી બિંદુ માટે શોધીએ. ઓકે, ધ્યાન આપજો અહીંયા મિત્રો. બી બિંદુ માટે, તો બી બિંદુ માટે શરૂઆત કરીએ પહેલા Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0.05 મીટર અંતર. બરાબર છે ને? ઓકે, ચલો તો અહીંયા લખીએ Q1 ના લીધે, સમજીએ, Q1 ના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ 1 કેટલું આવશે? તો E1 બરાબર આપણે આવું લખી શકીએ, પ્લસ વિદ્યુતભાર છે એટલે KQ² ભાગ્યા R². તો K એટલે 9 × 10⁹. Q એટલે સોરી સ્ક્વેર નહીં આવે ને, આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધીએ છીએ ભાઈ. બરાબર છે? તો ખાલી KQ/R² આવશે. તો 10⁻8 ડિવાઇડેડ બાય Q1 થી અંતર કેટલું હતું ભાઈ? Q1 થી અંતર કેટલું હતું? જોઈ લો અહીંયા. Q1 થી અંતર 0.05. તો અહીંયા કેટલા મૂકી દઈએ આપણે? 0.05 નો વર્ગ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 કેટલું મળશે? આપણને મળશે 36,000 ન્યૂટન પર કુલમ. પડી ગઈ ખબર? ઓકે, કોઈ ડાઉટ નથી. ચલો એ જ રીતે આપણે હવે Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર E2 શોધીએ. બરાબર છે ને? તો અહીંયા E2 બરાબર શું થશે? KQ ભાગ્યા R². ઓકે, તો K 9 × 10⁹ અને Q વિદ્યુતભાર કેટલો છે? 10⁻8. દિશા પ્લસ માઇનસ આપણને ખબર પડી ગઈ છે, તો પ્લસ માઇનસ આમાં મૂકવાની જરૂર નથી. અને અંતર કેટલું લઈશું ભાઈ આપણે બીજા વિદ્યુતભારથી? તો જુઓ અહીંયા અંતર અહીંયાથી લેવાનું. આ બીજો વિદ્યુતભાર અહીંયા છે, અહીંયાથી આ અંતર થાય કેટલું? 0.15 મીટર. આ લખ્યું મેં. બરાબર છે ને? કુલ અંતર લેવાનું ને આપણે તો. ઓકે, તો અહીંયા 0.15 નો વર્ગ થઈ જશે. અને તમે આનું સાદુરૂપ આપશો મિત્રો એટલે તમને અહીંયાથી જવાબ મળશે 4000 ન્યૂટન પર કુલમ. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E નેટ વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુએ? બી બિંદુએ થશે. કેટલું ભાઈ? પહેલામાંથી બીજું બાદ કરો. કેમ બાદ કરવાનું? બાદ કરવા પાછળનું કારણ એ છે કે બંને વિરુદ્ધ દિશામાં છે એટલા માટે બાદ કરીએ છીએ. ઓકે, તો બાદ કરશો તમને શું જવાબ મળશે ભાઈ અહીંયાથી? તો 36,000 માઇનસ 4,000. તો કેટલા આવશે જવાબ અહીંયાથી? 32,000. એટલે 32,000 એટલે 3.2 × 10⁴ ન્યૂટન પર કુલંબ આવશે. ઓકે, પડી ખબર? સરસ. ચલો આપણે સી બિંદુની પણ ચર્ચા કરી લઈએ મિત્રો. ઓકે, સમજીએ અહીંયાથી. સી બિંદુ ક્યાં છે? અહીંયા છે, આ રહ્યું. તો જુઓ, પ્લસ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ, માઇનસના કારણે આ બાજુ. તો આ ખૂણો કેટલો બને? સમાન હોય ભાઈ, કારણ કે અંતર બંને સમાન છે. 0.1 0.1. બરાબર છે? તો અહીંયા આ ઉપરનું બળ અને નીચેનું બળ બંને સમાન, તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ સમાન ઉદ્ભવે. તો અહીંયા ખૂણો 120 ડિગ્રી થાય અને બે સદિશ સમાન મૂલ્યના 120 ડિગ્રી હોય. બરાબર છે? તો આપણે આવું લખી શકીએ સી બિંદુ માટે. જુઓ અહીંયા સી બિંદુ માટે શું લખાશે મિત્રો? તો જુઓ અહીંયા સી બિંદુનું વિદ્યુત ક્ષેત્ર લખવાનું છે. તો EC બરાબર 2E cos θ/2. બરાબર છે? અને અહીંયા થીટા કેટલા છે મિત્રો? બહારનો ખૂણો 120 ડિગ્રી. ઓકે, સરસ. ચલો તો EC બરાબર 2. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? KQ/R² અને cos θ/2 120/2 એટલે cos 60. ઓકે, સો 2 KQ/R² cos 60 એટલે 1/2. આ 2 ગયા. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ C કેટલું આવશે ભાઈ? KQ/R². K નું મૂલ્ય કેટલું? 9 × 10⁹. ઓકે, Q નું મૂલ્ય કેટલું છે?
10⁻8 ભાગ્યા અંતરનો વર્ગ. અંતર કેટલું લઈશું ભાઈ આપણે? અહીંયા આનાથી અંતર જોઈ લો, આનાથી અંતર બંને સેમ જ છે 0.1 મીટર. તો આપણે કેટલા મૂકી દઈએ અહીંયા મિત્રો? 0.1 નો વર્ગ. બરાબર છે? જુઓ અહીંયા શું મૂકીશું ભાઈ? આપણે અહીંયા 0.1 નો વર્ગ. ઓકે, અને આનું સાદુરૂપ આપશો તમને સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ્બ. ઓકે, સો ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થઈ ગયું મિત્રો. ઓકે, જોઈ લો અહીંયાથી કયા કયા ત્રણ બિંદુ? એક એ બિંદુ, પછી આ બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળ્યું, અને અહીંયા સી બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું છે. ઓકે, સો પ્રેક્ટિસ કરી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, પરીક્ષાની અંદર પૂછાય એવો સવાલ છે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે સવાલ. ઓકે, ચાલો જુઓ અહીંયા સરસ મજાનો એક્ઝામ્પલ, બહુ નાનો જ ગણી લઈએ. ઓકે, ડન. સમજો, રકમ વાંચો પહેલા, ડિસ્પ્લે ઉપર આપેલી છે તમને મિત્રો, જરા ટ્રાય કરજો રકમ વાંચવાનું. શું આવે છે જવાબ પહેલા? બરાબર, એ આપણે ચેક કરી લઈએ. જુઓ અહીંયા રકમ, બે વિદ્યુત ભાર કયા કયા છે? +or-10 માઇક્રોકુલમ. બરાબર છે? વિદ્યુત ભાર આપે છે Q બરાબર +or-10 માઇક્રોકુલમ, એટલે આપણે 10 × 10⁻6 કુલમ લખી શકીએ, અથવા તો 10 × 10⁻6 એટલે 10⁻5 કુલમ થઈ જાય. ઓકે, આટલો વિદ્યુત ભાર આપે છે +or-. એકબીજાથી 5 મિલીમીટર અંતરે છે, તો બંને વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભાર પ્લસ અને માઇનસ વચ્ચેનું અંતર, હવે જુઓ એક પ્લસ અને બીજો માઇનસ, તો બે વિદ્યુત ભાર અમુક અંતરે મૂકો તો ડાયપોલ કહેવાય. ઓકે, તો ડાયપોલનું અંતર 2a થાય, અને 2a અંતર કેટલું આપ્યું છે આપણને મિત્રો? 5 મિલીમીટર. તો 5 mm એટલે કેટલા મીટર થાય? તો 5 × 10⁻³ મીટર થશે. ઓકે, મૂકેલા છે. તો ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર, કેન્દ્રથી 15 સેન્ટીમીટર, x બરાબર કેટલા? 15 સેન્ટીમીટર અંતરે આપણે પહેલી ગણતરી કરીએ. બરાબર છે? ડાયપોલની અક્ષ ઉપર કેન્દ્રથી આ અંતર કેટલું ભાઈ? 15 સેન્ટીમીટર આપેલું હોય તો આપણે એ 15 સેન્ટીમીટર દૂર બિંદુએ P આપેલું છે ત્યાં શું કરવું છે? વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. બરાબર, પછી આપણે એની વિષુવ રેખા ઉપર ગણીએ. તો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E બરાબર 2kp/x³. યાદ છે ને? P એટલે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શું આવશે? તો P બરાબર 2aq. 2a કેટલા છે આપણી જોડે? 5 × 10⁻³ અને q કેટલા છે? 10⁻5. તો P એટલે 5 × 10⁻8 કુલમ ઇન્ટુ મીટર થાય. આટલી ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. એને અહીંયા મૂકી દઈએ આપણે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર શું થશે ભાઈ? શું થશે? ગણતા રહીએ આગળ. જો અહીંયા 2a અંતર આપ્યું તો 5 મિલીમીટર, વિદ્યુત ભાર મળી ગયો આપણને 10⁻5. બરાબર છે? અને આનું સાદુરૂપ આપશો તમે અહીંયાથી. બરાબર, ધ્યાન આપજો. અહીંયા આનું સાદુરૂપ આપશો તો શું મળશે? અહીંયાથી 2m ના m 9 × 10⁻9 k નું મૂલ્ય. P કેટલા મળી ગયા? 5 × 10⁻8 ભાગ્યા x એટલે 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻2 મીટર થાય. બરાબર છે? અને એનો ઘન કરો 15 × 10⁻2 નો ઘન. તો તમે અહીંયાથી સાદુરૂપ આપશો તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે મિત્રો 2.66 × 10⁵ ન્યૂટન પર કુલમ્બ. ઓકે, સો ડાયપોલની અક્ષ ઉપર આટલું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે. પડી ગઈ ખબર? ઓકે, કોઈ ડાઉટ નથી. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે? બી ઓપ્શન. આપણે એ તો ગણી નાખ્યો. આકૃતિ બી પણ આપી છે. તો બી માં દર્શાવ્યા મુજબ લંબ રેખા ઉપર 15 સેન્ટીમીટર દૂર આપણે શું કરવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર, તો જુઓ અહીંયાથી 15 સેન્ટીમીટર. તો આ તો વિષુવ રેખા થઈ, અને વિષુવ રેખા ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય? kp/x³. આમ તો માઇનસ આવે પણ આપણે મૂલ્ય શોધીએ તો પ્લસ લખીશું. બરાબર છે? શું શોધું ભાઈ અહીંયા હું? મૂલ્ય. અને મૂલ્ય કેવું હોય? પ્લસ. પડી ગઈ ખબર? ઓકે, તો જુઓ k નું મૂલ્ય 9 × 10⁹ ડાયપોલ મોમેન્ટ આપણને પ્રાપ્ત થઈ હતી હમણાં. કેટલી હતી ડાયપોલ મોમેન્ટ? આ રહી 5 × 10⁻8. બરાબર છે? તો અહીંયા લખી નાખીએ 5 × 10⁻8 ભાગ્યા અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. તો 15 × 10⁻2 નો ઘન. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું પ્રાપ્ત થશે એની વિષુવ રેખા ઉપર? તો 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ્બ. આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રાપ્ત થશે મિત્રો. ઓકે, કઈ જગ્યાએ? આ ક્યુ બિંદુએ. ઓકે, આ ક્યુ બિંદુની વાત કરી એટલા માટે આપણે
ક્યુ લખી શકીએ, લખવું હોય તો કોઈ જરૂર નથી, આપણે આકૃતિમાં દર્શાવેલું જ છે બધું. ઓકે, નેક્સ્ટ 10મું એક્ઝામ્પલ જુઓ. ચલો, આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ પરીક્ષાની અંદર પૂછાય છે, બહુ સરસ રીતે આપણને આવડવું જોઈએ. બરાબર છે? ઓકે, ગણી લઈએ. ચલો ધ્યાન આપજો. ખબર પડી ગઈ ને? આગળના એક્ઝામ્પલની અંદર 10માની વાત કરીએ. ચલો, ઉદાહરણ નંબર 1.10. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપેલા છે આપણને. અહીંયા લખું છું ઘટકો. Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 અને Ey તથા Ez કેટલા છે મિત્રો? 0 આપેલા છે. Ey અને Ez 0 આપેલા છે. એટલે y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે નહીં. અહીંયા આલ્ફા આપેલા છે. કેટલા છે? 800 ન્યૂટન પર કુલમ્બ મીટર રેઝ ટુ 1/2. ઓકે, તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરવાની છે, જ્યાં એનું મૂલ્ય કેટલું લેવાનું છે આપણે મિત્રો? 0.1 મીટર લેવાનું છે. ઓકે, આટલી ઇન્ફોર્મેશન રકમમાં આપેલી છે. ઓકે, સમજો. ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે? એક્સ દિશામાં છે. દેખાય છે ને? એક્સ આપ્યા છે, તો એક્સ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે આપણને. તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પેલા દર્શાવી દઈએ અહીંયાથી, આ દિશામાં. ઓકે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ દિશામાં આપ્યું છે. તો જુઓ અહીંયા કઈ જે ડાર્ક કલરની સાઈડ છે ને એ બાજુ ફ્લક્સ સંકળાય, બીજી કોઈ બાજુ સાથે ફ્લક્સ સંકળાશે નહીં. કેમ? કારણ કે બીજી બધી બાજુઓ એનો ક્ષેત્રફળ સદિશ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલા માટે. ઓકે, ફ્લક્સની અંદર બહુ ડિટેલમાં સમજ્યા હતા. તો જુઓ અહીંયા આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, બહારની બાજુ, તો અહીંયા થીટા કેટલા ડિગ્રી? 0 ડિગ્રી. અને આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે, તો અહીંયા થીટા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ છે, તો થીટા કેટલા થશે? 180 ડિગ્રી. ઓકે, પડી ગઈ ખબર. ચલો, અહીંયા સેન્ટરથી આ બાજુ જે છે મિત્રો એ જેટલી દૂર છે અને સેન્ટરથી આ જે બાજુ છે એ કેટલી દૂર થશે મિત્રો? 2a જેટલી. બરાબર છે? થોડી લાઈન છે ને ભાઈ સાલી ત્રાસી દોરાઈ જાય છે. ઓકે, આ બાજુ a જેટલી દૂર છે. ડન. અને એક બીજી બાજુ જે છે આ બાજુ એ કેટલી થાય? તો આ a અને આ બીજા a એટલે કેટલા થશે? 2a જેટલા અંતરે મૂકેલી છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બાજુમાં વધારે હશે અને 2a બાજુ જે છે દૂર, બરાબર 2a જેટલી દૂર છે, ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું હશે. તો ફ્લક્સ કેટલું થાય? તો જુઓ, કુલ ફ્લક્સ phi બરાબર, સમજો અહીંયા આ પહેલી બાજુ કહી દઈએ અને આને આપણે બીજી બાજુ કહી દઈએ. બરાબર છે? તો ટોટલ ફ્લક્સ phi1 પ્લસ phi2 લખવું પડે. ઓકે, આટલી ખબર પડી ગઈ. ચલો, phi1 ફ્લક્સ એટલે કેટલા પહેલી સપાટી માટે? તો E A1 cos 180 પ્લસ phi2 એટલે E A2 cos 0. પડી ગઈ ખબર? ઓકે, ચલો. તો અહીંયા E A1 કેટલા? તો માઇનસ E A1 આવશે, કારણ કે 180 નું મૂલ્ય શું થાય? -1. ઓકે, ડન. પ્લસ E A2 એટલે cos 0 નું મૂલ્ય 1 થશે, તો અહીંયા શું લખાય? E A2. ડન. આટલી વસ્તુ. ઓકે, હવે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે, મૂકી દઈએ અહીંયા અને ક્ષેત્રફળ શોધી લઈએ. તો આ દરેક બાજુઓ એ બાજુની લંબાઈ છે, તો આનું ક્ષેત્રફળ a બરાબર કેટલું થઈ જાય? a² જેટલું થઈ જશે. ઓકે, કોઈ ડાઉટ નથી. ચલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો માઇનસ E એટલે આલ્ફા x રેઝ ટુ 1/2 અને આનું ક્ષેત્રફળ કેટલું? a² પ્લસ, બરાબર સમજો અહીંયાથી આ અંતર કયું છે ભાઈ? આ પહેલું અંતર, એટલે અહીંયા એને x1 કહી દઈએ. બરાબર છે? અને અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ આલ્ફા x રેઝ ટુ 1/2 અને આ x બીજું અંતર, એટલે એ અંતરને આપણે 2 કહી દઈએ અને એનું ક્ષેત્રફળ કેટલું? a². બરાબર છે? ઓકે, તો આવું લખાય અહીંયાથી માઇનસ આલ્ફા. બરાબર સમજો, અહીંયા માઇનસ આલ્ફા x1 કેટલા? a જેટલા છે, તો અહીંયા મૂકી દઈએ a રેઝ ટુ 1/2 અને a² પ્લસ આલ્ફા x2 કેટલા? તો આ 2a જેટલા છે, તો 2a રેઝ ટુ 1/2 અને અહીંયા શું લખી દઈએ આપણે? a² લખી દઈએ. સરસ. બરાબર છે? હવે આનું સાદુરૂપ આપો તો શું થશે? માઇનસ આલ્ફા, દેખાય છે ને ભાઈ બધાને? ઓકે, માઇનસ આલ્ફા a રેઝ ટુ 1/2 અને 2 એટલે કેટલા થઈ જાય? 5/2 પ્લસ 2 બહાર આવી જશે. બરાબર છે? a અહીંયા આલ્ફા તો છે જ, a ની કેટલી ઘાત? 5/2. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ, તો કિંમતો શું થશે ભાઈ? તો જુઓ, બીજા પેજ ઉપર લખીએ છીએ આપણે. આટલા મળે આપણને ફ્લક્સ phi બરાબર, સમજો અહીંયા ફ્લક્સ phi કેટલા મળે આપણને? અહીંયા છે આલ્ફા a રેઝ ટુ 5/2 માઇનસ આલ્ફા a રેઝ ટુ 5/2 પ્લસ
2 આલ્ફા a રેઝ ટુ 5/2 આટલા પ્રાપ્ત થયા. ઓકે, ચલો હવે રકમની અંદર આપણને આલ્ફા પણ આપેલા છે, બરાબર છે. શું આપેલું છે ભાઈ? આલ્ફા પણ આપેલા છે. એક મિનિટ હે ને, ઉભા રહેજો. અહીંયા 1/2 ઘાત બંનેની છે ને, તો અહીંયા √2 આવવા જોઈએ ને મિત્રો. ઓકે, કારણ કે 2 ની પણ 1/2 એની પણ 1/2, તો 2 ની 1/2 એટલે કેટલા? √2. ઓકે, સરસ. આવી નાની નાની ભૂલો ધ્યાન રાખજો ભાઈ, બરાબર છે. તો અહીંયા પણ કેટલા થશે? √2 થશે ને. ઓકે, હવે રકમમાં જુઓ, આપણને આલ્ફા કેટલા આપેલા છે? 800 અને એ કેટલા આપેલા છે? 0.1. તો મૂકી દઈએ અહીંયા આલ્ફા 800 અને 0.1. તો અહીંયા શું થશે? -800 ગુણ્યા 0.1 ની કેટલી ઘાત? 5/2 ઘાત પ્લસ √2 આલ્ફા કેટલા? 800 અને એ એટલે 0.1 ની કેટલી ઘાત મિત્રો? 5/2 ઘાત. તો અહીંયાથી તમે ગણતરી કરીને જવાબ લાવશો. 0.1 ની 5/2 ઘાત એટલે શું કરવાનું ખબર છે? 0.1 ને પહેલા 5 વાર ગુણવાના એની એજ સાથે, બરાબર છે, એ જ મૂલ્ય સાથે, અને પછી એનું વર્ગમૂળ કાઢવાનું, એટલે 5/2 ઘાત મળી જશે. તો આનું તમે સાદુરૂપ આપશો ને મિત્રો, એટલે તમને જવાબ મળશે અહીંયાથી 1.046 ગુણ્યા 1.046 પ્રાપ્ત થશે. ઘાત બાત બધું કાપી નાખશો તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. આ ફ્લક્સનો યુનિટ છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ, બરાબર છે. ઓકે, ચલો પડી ગઈ ખબર. તો આટલું ફ્લક્સ પ્રાપ્ત થશે આપણને. ઓકે, હવે જુઓ આગળ રકમમાં શું કીધું છે? ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. અંદર કેટલો વિદ્યુતભાર હોવો જોઈએ આની અંદર? તો એ પણ ગણતરી કરી લઈએ. તો જુઓ અહીંયા, તો બી ઓપ્શન, તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ ઇનસાઇડ બાય એપ્સાઇલોન 0. અંદરનો વિદ્યુતભાર ગણવા માટે તો ક્યુ ઇન બરાબર 5 into એપ્સાઇલોન 0. ફ્લક્સ કેટલું મળ્યું? 1.046 ગુણ્યા એપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. ખબર છે ને ભાઈ મૂલ્ય હતો એપ્સાઇલોન 0 માધ્યમની પરમિટિવિટી. ઓકે, આનું સાદુરૂપ આપશો તો એની અંદર વિદ્યુતભાર ક્યુ ઇનસાઇડ તમને મળશે 9.25 ગુણ્યા 10⁻12 ઘાત કુલમ્બ, જેને આપણે 9.25 પિકો કુલમ્બ પણ કહીએ છીએ. ઓકે, તો ઘનની અંદર આટલો વિદ્યુતભાર હશે, બરાબર. તો પહેલા ફ્લક્સ પણ મળી ગયું અહીંયા, અને અહીંયા ચાર્જ પણ પ્રાપ્ત થયો. સો એક્ઝામ્પલની અંદર આટલી વસ્તુ માંગી હતી, જે આપણે અહીંયા શોધી નાખી છે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ સવાલ. ઓકે, જુઓ ચલો અહીંયા નેક્સ્ટ સવાલ શું કહે છે આપણને? ઓકે, એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે. કેટલું? E બરાબર 200 I કેપ, બરાબર છે, ન્યૂટન પર કુલમ્બ. અને E બરાબર 200 અહીંયા પણ I કેપ છે. ઓકે, ન્યૂટન પર કુલમ્બ. માઇનસ એક પ્લસ દિશામાં પ્લસ 200 I કેપ અને માઇનસ દિશામાં માઇનસ 200 I કેપ. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી -10 સેન્ટીમીટર આગળ રહે, બરાબર છે. તો પહેલો ઓપ્શન, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધવાનું છે. નળાકારની વક્ર બાજુમાંથી કેટલું ફ્લક્સ બહાર આવશે એ શોધવાનું છે, અને નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે એ શોધવાનું છે, અને નળાકારની અંદર કેટલો વિદ્યુતભાર હશે એ પણ શોધવાનું છે. 4 ઓપ્શન શોધવાના છે. તો પહેલા રકમ સમજી લઈએ. રકમ જુઓ, આકૃતિમાં આપી છે. આ નળાકાર છે 20 સેન્ટીમીટર લંબાઈનો, તો કેન્દ્રથી એક બાજુનું અંતર 10 સેન્ટીમીટર, બીજી બાજુ -10 સેન્ટીમીટર. આનું કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર છે, બરાબર છે. તો પહેલો ઓપ્શન આપણે શોધી લઈએ કે સપાટીઓમાંથી બહાર આવતું, સપાટ સપાટી એટલે કે આ, ઓકે, અને બીજું એક આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 200 I કેપ ન્યૂટન પર કુલમ્બ, અને આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે -200 I કેપ. આ દિશા બતાવે છે માઇનસ, તો બરાબર છે, તો દિશા નથી લખતો અહીંયા ભાઈ. આ બાજુ 200 લખું અને આ બાજુ પણ 200 લખું, ન્યૂટન પર કુલમ્બ, બરાબર છે. ઓકે, સમજણ પડી ગઈ એટલી? ઓકે, હવે જુઓ અહીંયા આ બંને વક્ર સપાટીઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હોય, બરાબર. વક્ર નથી કીધી, આ સમાન સપાટી, તો આને આપણે 1 નંબરની સપાટી કહી દઈએ, આને 2 નંબરની સપાટી કહી દઈએ, અને આ જે ગોળ સપાટી છે એ ગોળ સપાટીને આપણે ત્રીજો નંબર આપી દઈએ, બરાબર છે. અને પહેલો ઓપ્શન જુઓ. હવે પહેલો ઓપ્શન શું કીધું છે ભાઈ રકમમાં? પહેલા ઓપ્શનમાં દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ. સપાટ બાજુ એટલે આ પહેલી અને બીજી, તો સપાટી 1 ગણીએ. પહેલા ઓપ્શનમાં સપાટી 1 માટે, ઓકે,
પહેલી સપાટી માટે. પહેલી સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે ખૂણો કેટલો? 0 ડિગ્રી. જુઓ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ છે -x અને ક્ષેત્રફળ સદિશ પણ -x તરફ, તો થીટા કેટલા થશે મિત્રો? 0 થશે. તો અહીંયા પહેલી સપાટી માટે થીટા લઈ લો 0. તો કેટલું ફ્લક્સ બહાર આવતું હશે? તો ફ્લક્સ φ1 શોધીએ આપણે મિત્રો, તો શું થાય? તો જુઓ, ફ્લક્સ φ1 બરાબર EA cos 0 બરાબર છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? 200. પડી ગઈ ખબર? કેટલા છે? 200. અને ક્ષેત્રફળ, આ ગોળીય સપાટીનું ક્ષેત્રફળ, ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર આપેલી છે. તો ક્ષેત્રફળ A બરાબર પાઈ r સ્ક્વેર, અને પાઈ એટલે 3.14, r એટલે 5 સેન્ટીમીટરના મીટર થશે, 0.05 નો વર્ગ. તો અહીંયાથી તમને ક્ષેત્રફળ કેટલું પ્રાપ્ત થશે મિત્રો? તો આ બંનેનું સાદુરૂપ આપશો તમે તો તમને અહીંયાથી ક્ષેત્રફળ મળશે 7.85 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ આવશે, જે અહીંયા મૂકી દઈએ આપણે, બરાબર છે. તો 7.85 ગુણ્યા 10⁻³ અને cos 0 નું મૂલ્ય 1. તો પહેલી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ, આ પહેલી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું મળશે મિત્રો? 1.57. ઓકે, 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર શું લખાય મિત્રો? યુનિટ કુલમ્બ. ઓકે, સો પહેલું ફ્લક્સ મળી ગયું. હવે બીજી સપાટીની વાત કરીએ તો બીજી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો અહીંયા લખીએ આપણે સપાટી 2 માટે, બરાબર છે. સપાટી 2 માટે અહીંયા પણ ખૂણો કેટલા ડિગ્રી છે મિત્રો? જુઓ, બંને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં છે, થીટા 0, ક્ષેત્રફળ સદિશ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એક જ દિશામાં 0. તો સપાટી 2 માટે આપણે તે જ રીતે ગણતરી કરવામાં આવે તો તે જ રીતે બીજી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ પણ કેટલું મળશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. ભાઈ એ જ મળશે, કારણ કે 0 ડિગ્રી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ક્ષેત્રફળ બંને ગોળ સપાટી સમાન છે, તો સરખું જ હશે. તો બંનેને આ જ ઉપરવાળી ગણતરી ફ્લક્સ 2 માટે શોધી દેવાની. ઓકે, ચલો, પહેલો ઓપ્શન પૂરો. બે સપાટ સપાટીઓમાંથી બહાર આવતું ફ્લક્સ આપણને પ્રાપ્ત થઈ ગયું. ઓકે, પહેલો દરેક સપાટીમાંથી. ઓકે, સપાટ સપાટી કીધી છે એમાંથી. હવે નળાકારની વક્ર બાજુમાંથી કેટલું ફ્લક્સ બહાર આવે? તો વક્ર બાજુ એટલે આ. હવે એનો ક્ષેત્રફળ સદિશ ઉપર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, તો ખૂણો કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી. તો ઓપ્શન બી, વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. તો વક્ર સપાટી માટે થીટા કેટલા? 90 ડિગ્રી. તો થીટા 90 ડિગ્રી હોય તો ફ્લક્સ φ બરાબર EA cos 90. તો કેટલું ફ્લક્સ થઈ જાય? φ3 0 થશે. આ ત્રીજી સપાટી છે, એટલા માટે ત્રીજી સપાટીમાંથી કોઈ પણ પ્રકારનું ફ્લક્સ બહાર આવશે નહીં. ઓકે, તો બી ઓપ્શન પણ ક્લિયર. સરસ. ચલો, સી ઓપ્શન જુઓ. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? કુલ ફ્લક્સ એટલે સી ઓપ્શન. તો કુલ ફ્લક્સ φ ટોટલ બરાબર પહેલી બે વક્ર સપાટીઓ, પહેલી બે સપાટ સપાટી પ્લસ ત્રીજી વક્ર સપાટી. તો પહેલું કેટલું? 1.57, બીજું 1.57 અને ત્રીજું 0. તો 1.57 વત્તા 1.57 વત્તા 0. તો ટોટલ ફ્લક્સ કેટલું થશે? 1.57 વત્તા 1.57 કરશો મિત્રો એટલે 3.14 થઈ જશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. તો ટોટલ ફ્લક્સ આટલું બહાર આવતું હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો. હવે શું કીધું છે? ચોથો ઓપ્શન જુઓ. ચલો, ચોથો ઓપ્શન, નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હોય? તો કુલ વિદ્યુતભાર શોધવા માટે ટોટલ ફ્લક્સ યાદ છે ને? ડી ઓપ્શન. તો ફ્લક્સ φ બરાબર q ઇનસાઇડ બાય એપ્સિલોન 0. તો q ઇનસાઇડ બરાબર ફ્લક્સ φ ઇન્ટુ એપ્સિલોન 0. ફ્લક્સ કેટલું મળ્યું છે આપણને? 3.14 અને એપ્સિલોન 0 એટલે 8.85 મિત્રો ગુણ્યા 10⁻12. તો ઇનસાઇડ ચાર્જ કેટલો હશે ભાઈ? તો આનું સાદુરૂપ આપો તમે, તો 27.78 જવાબ આવશે. 27.78 ગુણ્યા 10⁻12 કુલમ્બ થશે. ઓકે, તો નળાકારની અંદર આટલો વિદ્યુતભાર હોવો જોઈએ. તો જુઓ, પહેલો ઓપ્શન ક્લિયર, બીજો ઓપ્શન પણ ક્લિયર, ત્રીજો ઓપ્શન ક્લિયર, ચોથો ઓપ્શન ક્લિયર. 4 માર્કનો એક્ઝામ્પલ છે. બહુ ચારે ચાર ઓપ્શન બહુ સરસ રીતે ગણાઈ ગયા છે અને આવડે એવા છે. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. અહીંયા સરસ મજાનો એક્ઝામ્પલ. બહુ મોટી મોટી રીતો લોકો ગણતા હોય છે, પણ આપણે મોટી રીતો કરવાની જરૂર નથી. આપણે નાની રીતે ગણી લઈએ. જુઓ આને. ચલો, પરમાણુ માટે ઉદાહરણ નંબર 1.12. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે, જુઓ અહીંયા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે, એટલે પરમાણુનો કુલ વિદ્યુતભાર કેવો છે મિત્રો? 0 છે. ઓકે, તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો જુઓ અહીંયા પરમાણુ તટસ્થ હોય તો સ્મોલ r અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ જાય પહેલા તો બહારની બાજુ.
પડી ગઈ ખબર? કેમ? તટસ્થ વિદ્યુતભારથી ગમે તેટલા અંતરે જાઓ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. ઓકે, ડન. બીજી વસ્તુ, સપાટી ઉપર શોધીએ અહીંયા આ અંતરે, તો અહીંયા પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું થઈ જાય? 0 થઈ જશે. ઓકે, પણ આપણે આ બિંદુ શોધવાનું છે. આને હું ક્યુ બિંદુ કહી દઉં, તો અહીંયા તો 0 ના થાય મિત્રો. અહીંયા ક્યુ બિંદુ નથી કેવું, આપણે આને કહી દઈએ એક્સ બિંદુ. ચલો, ઓકે, તો આપણે એક્સ બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે, તો હું એક સરસ મજાની ફોર્મ્યુલા આપું, એનાથી શોધી નાખશો કે ક્યુ આર ભાગ્યા આર નો ઘન. પડી ખબર? આ સૂત્ર પરથી આપણે શોધી લઈએ. કયા બિંદુએ? સ્મોલ આર અંતરે એક્સ બિંદુએ, બરાબર છે ને? તો સ્મોલ આર અંતરે એક્સ બિંદુએ આપણે શોધવું હોય તો ત્યાં તો 0 ના થાય, કારણ કે નક્કર પરમાણુ છે, નક્કર પરમાણુ ભરાયેલો છે. તો આ પ્લસ વિદ્યુતભારના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બિંદુએ બહારની બાજુ હોય અને માઇનસના કારણે અંદરની બાજુ હશે, બરાબર? તો આ ઈ પ્લસ અને ઈ માઇનસ બંનેની ગણતરી કરો. તો જુઓ અહીંયા એક્સ બિંદુએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધીએ છીએ, તો પહેલા પ્લસ વિદ્યુતભારનું, પછી પ્લસ માઇનસ બંનેનું આપણે શું કરવાનું? ટોટલ કરીશું, બરાબર? એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી પ્રાપ્ત થશે, બરાબર છે? ઓકે, ચલો. તો પ્લસ વિદ્યુતભાર ક્યાં છે? ન્યુક્લિયસની અંદર છે. તો કે ક્યુ ભાગ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે ભાઈ? ન્યુક્લિયસની ત્રિજ્યા લઈ લઈએ, સ્મોલ આર છે, બરાબર? તો અહીંયા જુઓ, ધ્યાન આપજો ભાઈ ખાસ. તો કે ક્યુ ન્યુક્લિયસની ત્રિજ્યા લેશો તમે, તો ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી મિત્રો? સ્મોલ આર ભાગ્યા અંતર કેટલું? સ્મોલ આર. તો અહીંયા શું લખવાનું? સ્મોલ આર નો ઘન. પડી ગઈ ખબર? ઓકે, ક્લિયર આટલી વસ્તુ? સરસ. અહીંયા ત્રિજ્યા છે ને ભાઈ આર, એ તો સ્મોલ આર જ રહેવાની છે આની. ઓકે, બીજી વસ્તુ સમજો, પ્લસ કે ક્યુ અહીંયા અંતર કેટલું? સ્મોલ આર ભાગ્યા, સમજો અહીંયા માઇનસ વિદ્યુતભાર ક્યાં સુધી પથરાયેલો છે? માઇનસ વિદ્યુતભાર ક્યાં સુધી પથરાયેલો છે? તો કેપિટલ આર ત્રિજ્યા સુધી પથરાયેલો છે. દેખાય છે? કેપિટલ આર ત્રિજ્યા સુધી પથરાયેલો છે. તો અહીંયા શું કરવાનું? આપણે કેપિટલ આર ક્યુબ લખવાનું. ઓકે, પડી ખબર? સરસ. બીજી વસ્તુ, અંદરની બાજુ વિદ્યુતભાર છે પ્લસ ઝેડી અને બહારની બાજુ માઇનસ ઝેડી. તો ક્યુ મૂકી દઈએ. અંદરની બાજુ ઝેડી આર ભાગ્યા આર ક્યુબ, સ્મોલ આર છે. ઓકે, માઇનસ ક્યુ કેટલા છે અહીંયા? માઇનસ ઝેડી છે એટલે માઇનસ મૂક્યા. તો કે ઝેડી ભાગ્યા આર, આર ક્યુબ. એક આર ઉડી જશે તો અહીંયાથી સ્ક્વેર વધશે, તો જવાબ આવશે આપણો કે ઝેડી ભાગ્યા આર સ્ક્વેર માઇનસ કે ઝેડી આર ભાગ્યા આર ક્યુબ. અને તમે આનું સાદુરૂપ આપશો તો એક્સ બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને? કે ઝેડી કોમન લઈ લો તો કૌંસમાં શું વધશે ભાઈ? અહીંયા 1/r સ્ક્વેર માઇનસ આર બાય આર ક્યુબ. આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલા? એક્સ બિંદુએ મળશે આપણને. કયા બિંદુએ મળશે ભાઈ? એક્સ બિંદુએ આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રાપ્ત થશે. આ સૂત્ર ક્યાંથી આવ્યું મિત્રો? તો આપણે વિદ્યુત ભારિત ગોળાઓનું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા, એ એકવાર લેક્ચર જોઈ લેજો, બરાબર છે? 21 નંબરનું લેક્ચર અથવા તો 20 નંબરનું લેક્ચર, જેની અંદર બહુ ડિટેલમાં સમજાયેલું છે, બરાબર મિત્રો? આવડી જશે. ઓકે, સો આપણું એક્ઝામ્પલ અહીંયા 12મું પૂરો થાય છે. નેક્સ્ટ. ઓકે મિત્રો, સો 12 ઉદાહરણના દાખલા બહુ જ ડિટેલમાં સમજી લીધા છે. પ્રેક્ટિસ કરી લેજો મિત્રો, ગણી નાખજો અને નીચે તમારો પ્રતિભાવ કોમેન્ટની અંદર જણાવજો, બરાબર છે? મળીએ સ્વાધ્યાયના એક્ઝામ્પલની અંદર. ત્યાં સુધી બાય બાય. અને જો જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એમને જરૂર હોય લેક્ચરની, તો આપણા લેક્ચર એમને પહોંચાડી દેજો. ઓકે મિત્રો, સો થેન્ક યુ એન્ડ બાય.